આજે દેરડી જિલ્લા પંચાયતનું મારું જ ગામ મોટી ખિલોરી અમારા ઉમેદવાર અમારા ધર્મપત્ની અને ખરેખર આજે બહોળી સંખ્યામાં તમામ આજુબાજુના ગામોથી સરપંચો આગેવાનો અને અમારા ગામના 300 થી 400 યુવાનો જે અમારી ટીમ આજે એક સંઘર્ષમય જિંદગીમાં એક નવું તરંગ એક નવું અમારા ગામ અમારા વિસ્તારની અંદર એક નવા ઉમેદવાર તરીકે જ્યારે અમને મૂક્યા છે તો ઘર ઘર સુધી ગામના વિકાસમાં 12 ગામની અંદર એક જ નાદ વાગે છે અને એ કે ભગવો લહેરાવો છે અને એ યુવાનો થનગની રહ્યા છે। હવે અમારી આજે કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે। હવે અમે આવતીકાલથી ગામો ગામ અને ગલીએ ગલીએ બસ એક જ ભારતીય જનતા પાર્ટી જે વિકાસની યાત્રા છે એમાં બધા જોડાઈ અને એક નવી પ્રેરણા એક નવી દિશા તરફ અમે વળી છીએ એવું। જય ભારત માતા કી જય। આજરોજ દેરડી જિલ્લા પંચાયતની નીચે આવતી મોટી ખિલોરી તાલુકા પંચાયત તેમજ મોટી ખિલોરી ગામ ખાતે દેરડી જિલ્લા પંચાયતની કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત અમારા ધર્મેન્દ્રસિંહ તેમજ મતદારો જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત આવે ત્યારે લોકો દોડીને આવતા હોય છે। શા માટે આવે તો અમારી પાસે વિકાસનો મુદ્દો છે। અમે ગામો ગામ રોડ હોય રસ્તા હોય કે ખેડૂતોને કોઈ પણ પ્રકારની સહાયની વાત હોય કે નાના મોટા વરસાદ થાય તો તરત ટીમ ગણેશ દ્વારા ગામો ગામ ખેતરે ખેતર સર્વે કરી સરકારશ્રીમાં રજૂઆત કરી અને તાત્કાલિક સરકારશ્રી દ્વારા પેકેજની જાહેરાત કરવામાં આવે અને ખેડૂતોના ખાતામાં કોઈ પણ પ્રકારે તાત્કાલિક સહાય મળે, જેથી કરીને લોકો એના માટે અમારી ભેગા છે, એના માટે અમારા મતપેડા છે યાદ કરાવવા માટે આજ અમે આવ્યા હતા। અને નાના મોટા પ્રશ્ન આમ આદમી કોંગ્રેસવાળા કરાવતા હોય છે, ગામડે મતદારોને જુદી જુદી વાત કરતા હોય છે, પણ આ ગોંડલની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ એટલે ગોંડલમાં કાંઈ ઘટે નહીં। આ ભગવતસિંહનું ગોંડલ છે, આ જયરાજસિંહનું ગોંડલ છે, આ ગણેશભાઈનું ગોંડલ છે। અહીંયા કોઈ પણ મતદાર કે કોઈ પણ ગોંડલ તાલુકાના 80 ગામના એક પણ આગેવાનને કે કોઈ કાર્યકરને કે કોઈ મતદારને ક્યાંય પણ નાના મોટી પ્રશ્ન આવે નહીં। આ સુખમય શાંતિમય અને સમૃદ્ધિમય ગોંડલ છે। એટલે જેથી કરીને આવા અફવાઓ ફેલાવતા હોય કોંગ્રેસવાળા આમ આદમી પાર્ટીવાળા તો એ વાત છોડી દો। તમે મિર્ઝાપુર સાબિત કરવાનું પ્રયત્ન કર્યો છે, પણ આ ગોંડલની સાણી જનતા છે આજકાલે તમને મતથી જવાબ આપવાના છે। લોકો સમજી ગયા છે કે આ ગોંડલને બદનામ કરે છે, આ ભગવતસિંહના ગોંડલને બદનામ કરે છે, જેથી કરીને એને આજકાલે છે ને કારમો પરાજય મળવાનો છે। 5 જિલ્લા પંચાયત છે, 22 તાલુકા પંચાયતની સીટ છે, તો હું એને ચેલેન્જ સાથે કહું છું કે ગોંડલ તાલુકાની જનતા 27 સીટ તો જીતશે, પણ 25,000થી ઉપર ગ્રામ્ય વિસ્તારની લીડ છે। ગોંડલ તાલુકાના 80 ગામમાં જે લીડ મળે છે ને 25,000થી પણ પ્લસ છે। એટલે જેથી કરીને તમે તમારા બિસ્તરા પોટલા બાંધી લેજો। તમારું જે કાંઈ મિર્ઝાપુર સાબિત કરવાનું હતું એ તમે સાબિત કરી શકશો નહીં। આ જનતા જાણે છે તમને કે તમે ખોટા ગુમરાહ કરો છો, એટલે મારે વિશેષ કાંઈ નથી કહેવું, પણ તમારે જે મુદ્દે મત માગવાના છે ને એ મુદ્દે મત માગી લ્યો, બાકી બીજું કાંઈ કરોમાં મતદારો જાણે છે। બસ